જીવન વ્યર્થ બની જાય એનું શું? અને રામનો જવાબ સાંભળજો, હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. આહા, જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય ને, ટાટાના બિરલાના નો હાલે સાહેબ. હે કે ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. શું ગુનો હતો હરિચંદ્ર તારામતીનો મને બતાવશો? સત્ય ન છોડવું ઈ જ ને, પણ ખપી ગયા સાહેબ. વેચાણા ને તે દાંત કાઢતા હતા, રોતા નહોતા. એ તો એની વાતો હું તમે સાંભળી શકતા નથી, એટલે રોવા માંડીએ છીએ. બધી ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. આહા, ક્યા વાત. ખેર, વાહ વાહ, શક્તિ શક્તિ છે સાહેબ. તારામતી હોય, ચંગાવતી હોય, તોરલ હોય, રૂપાંદે હોય, જીજાબાઈ હોય, સીતા દ્રૌપદી હોય, ભારતની આર્ય નારી ઉપર સંસ્કૃતિ પડી છે ભાઈ. અને લખવું ત્યાં લખી લેજો. મને મારા ગિરનારમાં એક સાધુ છે, એને બહુ સરસ વાત કરી કે ભીખુદાનભાઈ, પુરુષ બગડે તો બહુ રંજ ન કરવો, બહુ ચિંતા ન કરવી. પુરુષ બગડે તો બહુ ચિંતા ન કરતા. જાજરમાન પવિત્ર પુરુષને જન્મ દેનારા દુનિયામાં આર્ય નારી છે, પણ જેદી નારી બગડશે પછી આ સંસ્કૃતિને કોઈ નહીં બચાવી શકે સાહેબ. આ દેશની માં છે, એ આધાર સ્તંભ છે બાપ. આપણી સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ તો વેદના ઉપર ઊભી છે. આપણી સંસ્કૃતિ, મને આ બહુ મજા આવે છે હું એટલે કહું, આપને બહુ આનંદ આવે. આપણી સંસ્કૃતિ શું છે કહું? સુખ તમે વેચવા જાવ ને તો હામાવાળો લેવું હોય તો લે, નકર નો લે. મને તમને લોટરીની ટિકિટ લાગી જાય, આપણે એમ થાય કે હાલો એ ગામડામાં જઈને થોડાક રૂપિયા દઈ આવીએ, તો એ માણસ ના પાડી શકે કચ્છ સૌરાષ્ટ્રનો તમને કે નથી જોતા રૂપિયા ભાઈ, અમને અમારી ગરીબાઈ મુબારક છે, અમે પરસેવાનો પૈસો ખાઈએ છીએ. ના પાડી શકે. સુખ વેચવા જાઓ તો હામાવાળું લેવું હોય તો લે, નકર નો લે, પણ દુઃખ તો ઘીરે લેવા આવે. એ આ સંસ્કૃતિ છે સાહેબ. એનો મારે આપને એક પ્રસંગ કહેવો છે. મારી બેનું દીકરી બેઠી એટલે ખાસ કહેવો છે. જોગીદાસ ખુમાણ જેદી બારવટીયો છીપરની ઉપર બેઠો છે, ડુંગરાની માલિપા રખડે છે. ભાવનગર મહારાજા એને રાન ને પાન કરી નાખ્યો છે. સોરઠનો બારવટીયો કહું તમને, વિચાર કરજો, સાંભળજો મિત્રો. એનું કુટુંબ છીનભીન થઈ ગયો અને એક છીપર ઉપર બેઠો છે. એમાં એક દીકરી નીકળે છે, ભાત દેવા જાય. આ મેઘાણીએ લખ્યું છે, બનેલી હકીકત વાંચજો યુવાનો કોકવાર. એ દીકરી જોયું કે કોક તેજસ્વી પુરુષ છે, એટલે પાસે ભાત લઈને ગઈ. 12 વર્ષની દીકરી, હે ભાઈ ખાવું છે? જોગીદાસ ખુમાણ 3 દી સુધી ખાધું નહોતું. તે દી સાહેબ પાણી ને પાંદડા ખાઈને રહેતો હતો. અને એમાં દીકરી કીધું ખાવું જ ભાઈ? જોગીદાસ ખુમાણ બોલ્યો છે કે ભૂખ તો બહુ લાગી દીકરી, પણ તે કીધું ને ખાવું છે એટલે હું ધરાઈ રહ્યો દીકરી, મને તૃપ્તિ થઈ ગઈ. એમાં દીકરી નો સમજી. એમાં જોગીદાસ ખુમાણ ને પાછી કે છે, એમાં શું ધરાઈ રહ્યા? ખાધા વિના કેમ ધરાવ? જમી લ્યો ને. અમારા બાપુજીને ભાત દેવા જાઉં છું તો હું તો 2 રોટલા હમણાં ઘેરેથી ઘડીને પાછી દઈ આવી, તમે તો ખાઈ લ્યો. અને એ વખતનો બારવટીયો સાહેબ ડુંગરમાં બોલ્યો છે. મેઘાણીની કલમ વાંચજો. શું કીધું ખબર? એને દીકરી બોલાવે, માથે હાથ મૂકે છે. માં
તે કીધું ને એટલે મેં ખાઈ લીધું છે. ખોલામાં બેઠી બેઠી દીકરી કે કેમ ખાતા નથી? તો જો દીકરી, અમારો અટાણે સમય સારો નથી, અમારો સમય બહુ ખરાબ છે. સમય તો માણ ભલભલાને હલાવી નાખે છે. એક કવિએ લખ્યું છે કે નચાવ્યા ઘણાને આજ હું ખુદ નાચી રહ્યો છું. કોઈ કવિ લખે છે, મેં નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. અને સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું, કારણ એને જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. દીકરી, આજે મારો સમય સારો નથી બેટા. તું આ ભાત મને દે ને હું ભાત ખાઉં ને તો વગડામાં કાલ ચર્ચા શરૂ થઈ જાય. જોગીદાસ ખુમાણ તો છોકરીઓના ભાત લૂંટી લૂંટીને ખાય છે, એટલે મારે નથી ખાવું. આમ જ્યાં દીકરી વહી ગઈ અને એક માણસે આવીને ખબર આપ્યા. શું ખબર આપ્યા? જોગીદાસ ભાઈ તો કે હા, ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે. ઓ, ઊભો થઈ ગયો બારબટીયો સાહેબ. શું વાત છે? તો હા, ગઈકાલે ગુજરી ગયા. કોણ ગુજરી ગયો? નાનભા કે દાદભા? કે નાનભા ગુજરી ગયા. હા હા હા, ઓહો, રોવા મળ્યો સાહેબ બારબટીયો. જે દીકરો ગુજરી ગયો, જેના બાપે જેને ડુંગરમાં રખડતો કરી મૂક્યો છે, જેને છીનભીન કરી નાખ્યો, એ બારવટીયો આજ મહારાજનો કુંવર ગુજરી જાય, રોવા માંડે. એટલું નહીં, આ મૂલ્યો છે કચ્છ, સૌરાષ્ટ્ર અને ભારતની ધરતીના મિત્રો આ જાળવવા જેવા છે. અને આ મિત્રો ડુંગરમાંથી રાયતે સાહેબો ધીરે 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 ડુંગરમાંથી થાતો થાતો આંબળી ગયો. પિતા આદા ખુમાણને ઉઠાડ્યા, બાપને. પિતાજી, આદો ખુમાણ ઉભા થઈ ગયા. જોગા તું? જોગીદાસ? હા બાપુ, કામે આવ્યો છું. શું? ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે. પણ તો આપણે શું? આપણે શું એવું નહીં બાપુ, મેં એને રમાડ્યા હતા, મારે એને ખરખરે જવું છે. ખરખરે? એને ભાવનગર? તને પકડવા ભાવનગર મહારાજે ચોકીઓ મૂકી દીધી છે, હલવા ન દે તને. તું અહીં કેમ પહોંચ્યો મને ખબર નથી, અને તું ભાવનગર જવાની વાત કરશો? અડધી રાતને ટાણે દીકરાએ પિતાને એટલું કીધું, પિતાજી, હું તમારી રજા લેવા આવ્યો છું. તમારી રજા વિના મારે ડગલું ભરાય નહીં, કારણ કે બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો જનની ગામ જણે વરવું લાગે વેરડા. પિતાજી, મને રજા આપો. અને એ એનો બાપ હતો સાહેબ. શું બોલ્યો છે? આ મૂલ્યો છે. આપણે અમને કોઈ અટાણે જોગીદાસ ખુમાણના કુટુંબના મની ઓર્ડર નથી આવતા હો કે કચ્છમાં જઈને અમારી વાર્તાઓ કરજો. આ કરવી પડે સાહેબ, એટલે છે. આ સંસ્કૃતિ છે આપણી. એનો બાપને શું બોલ્યો છે ખબર? જોગીદાસ, ધ્યાન રાખજે બાપ, સંભાળજે, તને પકડવા ચોકી મુકાઈ ગઈ બેટા. ના બાપુજી, બાપુ મારી ચિંતા ન કરતા. અને નીકળ્યો સાહેબ સાવરકુંડલાની પાસે આંબોડીથી નીકળ્યો. છુપાતો 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 ભાવનગર સીમાડે પૂગી ગયો સાહેબ. હવે કેમ જાવું? આ તો કુંવર 18 પાદરના ધણીનો કુંવર ગુજરી ગયો. ગામડે ગામડેથી ખરખરે માણા હલક્યું. 20નું ટોળું, 15નું ટોળું, 50નું ટોળું, 100નું ટોળું, માથે ઓઢી ઓઢી લોકી કરતા કરતા આવે. એમાં 50ના ટોળામાં એવો ગોઠવાઈ ગયો, ખબર ન પડે કે ગઢમાં પહોંચી ગયો સાહેબ. ઠેઠ સુધી ગઢમાં વયો ગયો, માથે ફાલ્યું ઓઢી. પણ આજ બેનું એવું, મેઘાણી એમ લખે છે કે બીજા માણસો ખરખરે આવતા હતા અને તો રાજના માણસો એને કરતા હતા. રાજના માણસો છાના રાખતા હતા. પણ આજ તો ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા છે. ઓહો, ઉભા તો થઈ ગયા, પણ બધા એને માથે હાથ મૂકતા 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 જોગીદાસ ખુમાણનો વારો આવ્યો ને તે ગોહિલવાડ ધણી એટલું બોલ્યા, જોગા, છાનો રે બાપ, કુંવરની આયુષ જેટલી છે. તમે કલ્પના તો કરો, હામાં દુશ્મન છે, વિચાર તો કરો. જોગા, છાનો રે બાપ, કુંવરની આયુષ જેટલી છે. નીકળ્યું શું કામ ગુજરી જાય? અને આમ ફાલ્યું ઊંચું કરીને કીધું કે બાપુ તમે ઓળખી ગયા મને? કે ઓળખી જાવ ને. 500 પડકારામાં તારા પડકારાને પારખી હકતો હોઉં તો જોગીદાસ ખુમાણ તારા રુદનને ન ઓળખી શકો?
તારી વેદનાને ન સમજી શકો, તારા આંસુને ન સમજી શકો. ખબરદાર દર્શ્યોમાં તમારો વાળ વાંકો નહીં થાય. જોગીદાસ ખુમાણ શું કીધું ખબર? વાળ વાંકાની બીક હોત તો હું અહીંયા આવત જ નહીં બાપુ. અને પછી કીધું પકડો પકડો મારો જોગીદાસ ખુમાણ. અને ભાવનગર મહારાજના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ખબરદાર. જોગીદાસ ખુમાણનો વાળ વાંકો નહોતો, કારણ જોગીદાસ ખુમાણ આજ બારવટીયો નથી. આજ મારો દીકરો ગુજરી ગયો, એ દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છે, માટે એનો વાળ વાંકો નથી. આ મારી તમારી સંસ્કૃતિ છે. આ જે સંસ્કૃતિ મારી તમારી પાસે નહીં હોય ને, તે જે અબજો કરોડો રૂપિયા હશે તો હું તમે ભિખારી ગણા હું સાહેબ. આ સંપત્તિથી આપણે સંપત્તિ આ દેશમાં ક્યાંય મળે નહીં. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતરનો ડર મુજે નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી હવે અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અમારી બેનો દીકરી બેઠી એટલે કહું, લગ્ન ગીત એવા આપણા, લોકગીત એવા આપણા, થોડીક એમને આનંદ આવે એવી વાત મારે કરવી છે. એક દીકરીની સગાઈ કરવા માટે મહેમાન જોવા આવ્યા. થોડોક આપણે વિષય થોડો બહાર નીકળીએ, આપણે થોડું વધારે વાતાવરણ ગંભીર થઈ ગયું છે. એટલે એક દીકરીની સગાઈ કરવા માટે મહેમાન જોવા આવ્યા. દીકરી કાંઈ બોલે નહીં, ઘરી કોસરીમાં ફડિયામાં આટા મારે. એના પિતાજી ઘરમાં બોલાવીને કીધું કે બેટા આ મહેમાન આવ્યા છે, તારી સગાઈ કરવા માટે જોવા માટે આવ્યા છે, કંઈક બોલજે, મૂંગી સમજીને ક્યાંક વયા જાય નહીં. ત્યાં જમતા હતા ન્યા જઈને બોલી કે જમી લ્યો, હો ના વાસણ હો ઉટકી નાખજો. આના કરતા મૂંગી હતી સારું નહોતું? હે, એક દીકરી બોલીશ બહુ સરસ હો, હા સરસ બોલીશ. અમારે ગામડામાં એક દીકરીને પૈસા આપે, એનો પિતા રૂપિયા આપે, 5 રૂપિયા 10 રૂપિયા, રૂપિયો 2 રૂપિયા, રામાયણ ખોલીને મૂકી આવે રામાયણમાં. એટલે એકવાર એના પિતાજી જોઈ ગયા કે રામાયણમાં રૂપિયા મૂકશો બેટા? તો કે આ શું કામ? તો કે ચોરી કરનારો ચોર રામાયણ નો ખોલે, રામાયણ ખોલે કોઈ દી ચોરી ન કરે, મારા પૈસા સલામત રહી. આટલી સરસ વાત દીકરી કરી હગે 7 વર્ષની. અને ઘણા 70 વર્ષના ઢગા થાય તો ગામના પાદરમાં ગીલી દાંડીએ રમતા હોય છે. બુદ્ધિ ન આવે એટલે ન જ આવે. કોઈ એમ કે ધીરે ધીરે આવશે, વાતમાં માલ નથી, સમજી લેજો મિત્રો, લખી લેજો. આવી તો આવીને કે પૂરું થયું. હા, એવા મેં જોયા દાખલા. ઘણા વૃદ્ધ હોય ને 70-80 વર્ષ ના હોય, લાકડી લઈને રખડતા જ હોય. બે નીકળે બેને મારે, પાડી નીકળે પાડીને મારે, ગા નીકળે ગાને મારે, કૂતરું નીકળે કૂતરાને મારે, કોઈનો નીકળે તો અમથો પછાડે. અને આપણી પાસે આવીને શું કે ખબર? રામજીભાઈ ના દીકરા કે નહીં, આમ કરીને કે રામજીભાઈ નો દીકરા કે નહીં. અરે ઓઈલો કે હું તો પ્રેમજીભાઈ નો દીકરો. એમ હાચું 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 હાચું. મોટા ઈ નહીં, ઓલો કે મારાથી તો 5 મોટા છે. હાચું હાચું હાચું. એસટીમાં નોકરી કરો એ તો હું તો પોલીસ ખાતામાં છું. હાચું, બરાબર બરાબર. વડોદરા વિવાહ છે એ તું, ઓલો કે મારા થયા જ નથી. તારે ગમે ત્યાં કરો હોય તો ભલે, કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો. બુદ્ધિ હોય તો પાછો વળે ને. એમ પેરણનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય સત્ય સનાતન છે, પણ એના માટે બુદ્ધિ જોઈએ. આપણામાં છે ને બહેનોમાં એવું છે ભાઈ, બહેનોમાં વહેલી બુદ્ધિ આવી જાય તો ભલે, નકર એ 50-50 વર્ષની થાય તો બેઠી બેઠી સબે રમતી હોય ભાઈ. ઢબો અને ઢાંસ એમ કરતી હોય. ડબો ઢાંસ તો હામાવાળાના થઈ ગયા, જેની યારે મંડાણા એના. ખરેખર ઘણા ઢબો ઢાંસ થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા. મને એક જણે જુનાગઢમાં કીધું હતું, મને કે ભીખુદાનભાઈ મેં 2 વાર લગ્ન કર્યા પણ હું ઠર્યો નહીં. હવે એ ગલગલો થઈ ગયો, હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું ભાઈ અમારા એક વાર માંડ થયા,
અને આમાં અડધાને તો ધ્યાન નથી. અને તારા વ્યવહાર થયા તું કેમ ઠીરો નહીં? મને કે બારો ત્યાંના બરેલ હોય ને ઈ કોઈ દી ઠરે નહીં. તો મેં કીધું શું થયું? પેલી વાર લગ્ન કર્યા, જે પત્ની પરણી આવી રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ, હજી એનો કોઈ પતો નથી. જો બોલો. મેં કીધું આ બીજી આવી એમાં શાંતિ છે? મને કે જાતી નથી. લ્યો ઢબો ઢાંસ. બોલો એક જણો રોડ ઉપર પડ્યો તો બોલો ગોઠણ સોલાઈ ગયા, કોણિયું સોલાઈ ગઈ, નાક સોલાઈ ગયું, બે ત્રણ જણા નીકળ્યા, ઉપાડો ઉપાડો, ઘર ભેગો કરો, ઘર ભેગો કરો. પડ્યો પડ્યો કે હજી ભંગવી નાખો? હે હજી તોડી નાખો? ઘેરેથી ધોયો આવો હજી તોડી નાખો તો લઈ જાઓ ન્યા. આ ડબો ડાન્સ નો કહેવાય. એક ભાઈ ને ઘેરે એક મહેમાન આવ્યા ને, રીતસર પતિ પત્ની ઝઘડતા હતા, બાંધતા હતા, મારા મારી આવ્યા હતા સાહેબ. રહોડામાંથી બાઈ કરશિયાના ઘા કરે, છૂટા વેણના મારે, હાણસિયું મારે. અને ઓલો ક્રિકેટ રમતો એમ સૂકવી દે, આમથી આમ ને આમથી આમ ને. એને મારા દીકરાને કાયમની પ્રેક્ટિસ થઈ ગઈ છે. એમાં ઓલો મહેમાન આવ્યો. મહેમાનને જોઈને ગરદણી કે પધારો 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 પધારો. આવી રીતે આનંદ કરીને બે માણસ જીવન ગુજારીએ છીએ. બોલો મહેમાન તો હજળ થઈ ગયો કે આને તમે આનંદ કયો છો? આનંદ કયો તો આનંદ ને નિજાનંદ કયો તો નિજાનંદ. હા હા, પણ આ છૂટા કરશ્યા મારે તોય તો હા આનંદ. પણ કેવી રીતે? કરશ્યો મારે અને ઘાને હું ચૂકવી દઉં તો મને આનંદ આવે, આંટી દે ત્યાં આનંદ આવે. બોલો આને નડે મોંઘવારી? નડે આને? આને માઠા વર નડે નહીં, આને મોંઘવારી નડે. પણ એક દીકરી બોલી છે બહુ સરસ, સાંભળજો. પિતાજી મારી સગાઈ કરો તો બે ત્રણ વાતો ધ્યાનમાં રાખજો. કઈ કઈ? આ બહેનોની ફરમાઈશ ખાસ છે એટલે રજૂ કરું છું. આનંદે આવશે અને સમજણનું પણ છે. શું કે છે કે એક ઊંચો તે વરના જોશો દાદાજી, ઊંચો તે નચને વાભાગ. ક્યા વાત? બીજો નીચો તે વરના જોશો દાદાજી, નીચો તે નચે બે
પાતળીઓને અને ગૌવર્ણો મારી સૈરુએ વખાણીઓ એલે પાતળીઓને અને ગૌવર્ણો મારી સૈરુએ વખાણીઓ મારી સૈરુએ વખાણીઓ ઊંચો નહીં નીચો નહીં કાળો નહીં ધોળો નહીં ઊંચો વર્ણ જોતા દાદાજી હાલો હાલો પછી આવજો પછી હા હા પણ તમે છૂટા દેહો કેવી રીતે લઈ જાઓ લ્યો હાલો હાલો હા પછી વળી છૂટા લેવા આવે તો અમારા ગામમાં છે ને ઘણા વર્ષો પહેલા એક સાધુ ભજન ગાતા હતા બાપા તે ગામ નથી પૈસા આપતા રૂપિયો 2 રૂપિયા મારા પાસે રૂપિયા ક્યાં હતા તે દીએ તે બધા પૈસા ભેગા કરી અને ગામના સરપંચ કે કોઈને છૂટા જોતા હોય તો એમ તો એક ભાઈ કે છૂટા તો આખા ગામને જોઈ પડે તને બાધું દેવું હું હામું એમ આ તમે છૂટા દ્યો તમને બાધા દે કાંઈ વાંધો નહીં પણ મારે બે વાત કરવી છે આનંદ ઘોર પણ થાય બે વાત પણ હું તમને કહીશ તારે ઘોર કરજો ને મને આ થોડી વાત કરવા દો ઊંચો વર્ણ જોતા દાદાજી ઊંચો તે નહીં તે નેવા ભાગ છે ઊંચો નહીં નીચો નહીં કાળો નહીં અને ધોળો નહીં હવે હળવી વાત ને ઊંડી વાત બે મારે તમને આ ગીતમાં કરવી છે ઊંચો વર્ણ જોતા દાદાજી ઊંચો તે નહીં તે નેવા ભાગ છે ઘણા બહુ લાંબા હોય ઊભા વાહડા જેવા આપણે એની વાત કરવી હોય ને તો ઊંચું જવું પડે મજામાં તબિયત પાણી આનંદમાં બોલો આપણે એમ થાય કે માણસ એક ટેલિફોનનો થાંભલો છે આ બહુ લાંબા હોય મારે જુનાગઢમાં એક જણો એવો લાંબો છે એના વાહામાં કીડી સડી કીડી તો ઓળ્યા આવતા વાહામાં વિહામો ખાવો પડ્યો બોલો એને એમ થયું કે આ આનો વાહો છે કે હું હાઈવે રોડ ઉપર સડી ગઈ આ હિંદરા મહિલું હોયરું કાં બહુ લાંબો મોરબી હોનારતમાં ને 3 જોડી લુગડાનું પાર્સલ કર્યું હતું પાર્સલ પાછું આવ્યું બોલો આ માપના તણાઈ ગયા બધા હોનારતમાં હમણાં બૂટ લેવા ગયો દુકાને ઓલો વેપારી કે આ બૂટ ટૂંકા બિલકુલ ટૂંકા વેપારી કે આ પહેરોતા તો કે તો હાવ ટૂંકા થાય આ પહેરોતા તો કીધું બિલકુલ ટૂંકા પગ જાતા જ નથી ઓલો વેપારી કે આ પહેરોતા તો કે ઈ રેડી ધન કમ્પ્લીટ છે તો કે તો તમે પહેરીને આવ્યા ઈ જ છે તમારો માપ હવે આ દુકાનમાં છે નહીં નીચો વર્ણ જોતા દાદાજી નીચો તે નથી ઠેબે આવશે ગલુડિયા જેવો વરરાજો હોય તો જાનમાં ગોતવા જાવ પડે ક્યાં હું તો આને ઉઠાડો તો ખરા